નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિષય સમાજશાસ્ત્રમાં હવે ચેપ્ટર નંબર 3 છે જે આપણે આગળ ચાલુ છે એમાં આજે ત્રીજા ટોપિકની છે એ ચર્ચા કરવાની છે. ચેપ્ટરમાં આપેલું હતું અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ છે એ આપણે જોયું કે કેમાં કોનો સમાવેશ છે એ કરવામાં આવે, કયા કેવા કોના લક્ષણો, કેવી એની સાંસ્કૃતિક વૈવિધ્ય છે, કેવી એની કલાઓ છે. તો કે પાછું એકવાર જોઈએ કે અનુસૂચિત જાતિમાં છે એ કોનો સમાવેશ કરવામાં આવે, દલિતોનો. અનુસૂચિત જનજાતિમાં તો કે જે હરિજનો હોય એનો સમાવેશ છે એ કરવામાં આવે. અને અન્ય પછાત વર્ગોમાં છે એ કોનો સમાવેશ થાય તો કે સામાજિક અને શૈક્ષણિક રીતે જે વર્ગો પછાત હોય એ વર્ગોનો સમાવેશ છે એ અન્ય પછાત વર્ગોમાં કરવામાં આવે. તો આજનો ટોપિક આપણો અન્ય પછાત વર્ગો છે કે જે અન્ય પછાત વર્ગ. હવે આપણા ભારતના બંધારણમાં છે એ અન્ય પછાત વર્ગો છે એની કોઈ આ જ્ઞાતિ કે આનો સમાવેશ થાય એવી કોઈ સૂચિ કે યાદી છે એ તૈયાર કરેલી હતી નહીં. ત્યારબાદ છે એ આઝાદી પછી બંધારણમાં છે એ શૈક્ષણિક મંત્રાલય અને રાજ્ય સરકારે છે એ એક સૂચિ કે યાદી છે એ તૈયાર કરેલી છે. અને આ યાદીમાં ઘણી બધી વિવિધતા છે એ જોવા મળે છે, વિસંગતા છે એ જોવા મળે છે. તો કે સૌપ્રથમ છે એ સૂચિ અને યાદી છે એ ક્યારે તૈયાર થઈ તો કે ભારતમાં જ્યારે કાકા સાહેબ કાલેલકર 1953માં જ્યારે એ અધ્યક્ષ હતા ત્યારે છે એ એક કમિશન રચાયું, એટલે એક પંચની રચના કરવામાં આવી છે. એટલે આમાંથી એક વાક્યના પ્રશ્ન છે એ ઘણા બધા તમને પૂછવામાં આવે કે કાકા સાહેબ કાલેલકર ક્યારે 1953માં એક કમિશન એટલે કે પંચની છે એ રચના કરવામાં આવી. હવે આ પંચ અને આ કમિશને લગભગ દેશની કેટલી 2399 જ્ઞાતિને કેમાં તો કે અન્ય પછાત વર્ગમાં છે એ સમાવેશ કરવામાં આવ્યો. કાકા સાહેબ કાલેલકર જ્યારે અધ્યક્ષ હતા ત્યારે 1953માં એક કમિશન પંચની રચના થઈ. હવે આ પંચ અને કમિશને દેશની લગભગ 2399 જ્ઞાતિઓ છે એને બધાને અન્ય પછાત વર્ગમાં છે એ સમાવેશ કરી એક યાદી અને સૂચિ છે એ તૈયાર કરી. હવે આ કમિશન, આ પંચ છે એને બધી જ ભલામણો છે એ શું કર્યું તો કે માપદંડો છે અન્ય પછાત વર્ગને કોટિક્રમ માપદંડો આ બધું એને સ્વીકાર કર્યો, પણ એની ભલામણો છે એ સ્વીકાર કરવામાં આવી નહીં. એટલે આ પંચ છે એનું શું કરવામાં આવ્યું તો કે આ પંચ કમિશન જે હતું એના કાર્ય છે એની ભલામણો છે એ બધી સ્વીકાર કરવામાં ના આવી, એટલે એ શું થયું, નિષ્ફળ. એટલે ત્યારબાદ છે એ ભારત સરકારે બંધારણની અનુચ્છેદ 15 અને 16 જે કલમ છે એને અનુસંધી અને એક બીજા કમિશન એટલે બીજા પંચની રચના કરી. ક્યારે? 1979માં. એટલે એ બંધારણની 15મી અને 16મી અનુચ્છેદ ધ્યાનમાં રાખી 1979માં કમિશનની રચના કરી. એ પણ કોના અધ્યક્ષે તો કે વીપી મંડળના અધ્યક્ષ છે એની રચના કરવામાં આવી. એટલે આ કમિશન અને પંચનું નામ છે એ મંડળ પંચ કે કમિશન નામ આપવામાં આવ્યું છે. એટલે પહેલું છે જે કમિશન અને પંચ હતું એ નિષ્ફળ ગઈ, એની ભલામણો સ્વીકારાણી નહીં. એટલે આ બીજું કમિશન અને પંચ એની રચના કરવામાં આવી. બંધારણની 15 અને 16મી અનુચ્છેદને ધ્યાનમાં રાખી 1979માં કોણ અધ્યક્ષમાં હતા તો કે વીપી મંડળ અધ્યક્ષમાં હતા. એના અધ્યક્ષ હેઠળ આ કમિશનની રચના કરવામાં આવી. એટલે આ કમિશનને શું કહેવાય, મંડળ કમિશન અથવા મંડળ પંચ છે એ કહેવામાં આવે છે. હવે આમાં બીજા કોણ સામેલ હતા તો કે આંતરરાષ્ટ્રીયના વિખ્યાત એવા સમાજશાસ્ત્રી જે MN નિવાસ કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સમાજશાસ્ત્રી MN શ્રીનિવાસ.
આ પણ આમાં છે એ શું થયા, જોડાયેલા હતા. એટલે આ બધા તજજ્ઞોએ ભેગા મળી અને આ કમિશન કે જે પંચ છે એની જે પછાતપણા માટેના જે કોટિક્રમ ને માપદંડો છે એ શું કર્યું તો કે એ નક્કી કર્યું. એટલે ત્યારબાદ આ કમિશન કે પંચને છે એ કામગીરીઓ છે એ સોંપવામાં આવી. હવે કેવી કામગીરીઓ આ પંચને સોંપવામાં આવી અને પછાત વર્ગો છે એનો વિકાસ કેવી રીતે થયો તો કે એને 3 પ્રકારની કામગીરી સોંપવામાં આવી. કેટલી? 3 પ્રકારની. હવે આ 3માં કઈ કઈ કામગીરીઓ આપી તો કે પહેલી કામગીરી એ હતી કે અન્ય પછાત વર્ગો જે સામાજિક કે શૈક્ષણિક રીતે પછાત છે, સામાજિક કે શૈક્ષણિક રીતે પછાત છે એનો માપદંડ નક્કી કરવાનું. એક આ કામગીરી સોંપવામાં આવી. પછી એને બીજી કઈ કામગીરી સોંપવામાં આવી તો કે આ અન્ય પછાત વર્ગો છે એના વિકાસ માટેના વિવિધ પગલાઓ લેવા આ કામગીરી સોંપવામાં આવી. એટલે અન્ય પછાત વર્ગોના વિકાસ માટે વિવિધ પગલાઓ લેવા આ એક કામગીરી. અને ત્રીજી કામગીરી એ સોંપવામાં આવી કે જે વ્યક્તિઓ જે પછાત વર્ગમાં આવતા હોય એને અન્ય બીજા લાભો ન મળતા હોય એવા લોકોને અનામતની જોગવાઈ આપવી. આ 3 કામગીરી છે એ મંડલ કમિશન છે એને સોંપવા આવી. અન્ય પછાત વર્ગોને જે તક કે લાભ ન મળતો હોય તેને અનામતની જોગવાઈ આપવી. હવે આ 3 કામગીરી છે એ કોને મંડલ કમિશનને સોંપવામાં આવી. એટલે આ મંડલ કમિશને જે પોતાની પંચ અને કમિશનની રચના કરી એની ભલામણો બધો સ્વીકારી અને આ 3 એને કામ છે એ સોંપ્યા. કયા કામ તો કે જે લોકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોમાં હોય એનો માપદંડ નક્કી કરવાનો. પછી તો કે જે લોકો સામાજિક અને શૈક્ષણિક રીતે છે એ પછાત હોય એના વિકાસ માટે કેવા કેવા પગલાં લેવા અને જેને સરકાર તરફથી મળતા બધા પર્યાપ્ત લાભ ને તક હોય આ ન મળતા હોય એવા લોકોને શું આપવું, અનામતની જોગવાઈ આપવી. એટલે આ 3 કામગીરી આ પંચને સોંપવામાં આવ્યું. હવે તો કે આ પંચ કમિશન જે છે મંડલ કમિશન એ કામગીરી પ્રમાણે છે એ શું કર્યું એને એનું કાર્ય છે એ ચાલુ કર્યું. એટલે એ છે 3 ભાગોમાં એને વહેંચમ. એટલે 3 માપદંડો છે એ નક્કી કર્યા છે. કેમાં તો કે અન્ય પછાત વર્ગો જે સામાજિક અને શૈક્ષણિક રીતે તેના માપદંડો નક્કી કરવા. હવે એમાં એને 3 માપદંડો નક્કી કર્યા. કયા કયા તો કે પહેલું સામાજિક માપદંડ, પછી બીજું આર્થિક માપદંડ અને ત્રીજું શૈક્ષણિક માપદંડ. આ 3 માપદંડો કાર્ય પ્રમાણે છે એને ચાલુ કર્યું. એટલે પહેલું એનું કામ કયું હતું તો કે જે પછાત વર્ગોમાં સમાવેશ થાય એના જે માપદંડ છે એ નક્કી કરવા. તો માપદંડ એની આ 3 રીતે નક્કી કર્યા: સામાજિક માપદંડ, આર્થિક માપદંડ અને શૈક્ષણિક માપદંડ. હવે સામાજિક માપદંડમાં આપણે 4 માપદંડ છે એ આપેલા છે. તો 4 માપદંડ કેવા કેવા છે તો કે આ કમિશને છે એ 4 માપદંડોનો છે એ કાર્ય છે એ કર્યું. તો પહેલો માપદંડ આપ્યો છે આપણને સામાજિક માપદંડ. હવે આ સામાજિક માપદંડમાં કોનો સમાવેશ થાય તો કે સામાજિક માપદંડમાં જે
વ્યક્તિઓ એટલે જે જ્ઞાતિઓ કે જે વર્ગો છે કે જેને રાજ્યની સરેરાશ આવક છે એનાથી 25% ઓછો લાભ છે એ મળતો હોય, એક તો એનો સામાજિક માપદંડ છે એમાં સમાવેશ કરવામાં આવે. પછી ત્યારબાદ બીજું ગ્રામ્ય વિસ્તારના લોકો કે જે 25% સ્ત્રીઓ અને 10% પુરુષો, અને શહેરમાં 10% પુરુષો અને 5% સ્ત્રીઓ જેઓની છે રાજ્ય સરકારની સરેરાશ આવક જે હોય એના કરતાં નીચે, એટલે 17 વર્ષની ઉંમરે જેના લગ્ન થયા હોય એવા લોકોનો સામાજિક માપદંડમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું આપેલું છે કે સામાજિક માપદંડમાં કોનો સમાવેશ થાય છે, તો કે સામાજિક માપદંડમાં આ જે લોકો સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે પછાત છે એને શું કરવાનું, તો કે એને વિકાસ કરવા માટેના માપદંડો. આ 3 માપદંડો છે એનો સમાવેશ સામાજિક માપદંડમાં કરવામાં આવ્યો. ત્યારબાદ બીજું માપદંડ આપણે આપેલું છે આર્થિક માપદંડ. હવે આર્થિક માપદંડમાં કોનો સમાવેશ થાય, તો કે આર્થિક માપદંડમાં જે જ્ઞાતિ કે વર્ગોની રાજ્ય સરકારની સરેરાશ આવકના ઓછામાં ઓછા 25%થી મિલકત છે એ ઓછી હોય એ લોકો. પછી બીજો કોનો સમાવેશ થાય, તો કે પહેલું રાજ્ય સરકારની 25% આવકની ઓછામાં ઓછું મિલકત હોય એ લોકોનો કેમાં સમાવેશ કરવામાં આવે, તો કે એ લોકોનો આર્થિક માપદંડ છે એમાં સમાવેશ કરવામાં આવે. પછી બીજા કયા વ્યક્તિનો સમાવેશ થાય, તો કે એવી જ્ઞાતિઓ અને એવા વર્ગો કે જે જ્ઞાતિઓ અને વર્ગો જેની પાસે રાજ્ય સરકારની આવકથી 25% લોકો કાચા મકાનમાં રહેતા હોય, આવા લોકોનો સમાવેશ કેમાં કરવામાં આવ્યો હતો, તો કે આર્થિક માપદંડમાં. કેવા, તો કે રાજ્ય સરકારની 25% આવકથી ઓછામાં ઓછી મિલકત ન હોય એવા જ્ઞાતિ કે વર્ગો. બીજું તો કે એવા જ્ઞાતિ અને વર્ગો કે જેની પાસે રાજ્ય સરકારની આવકથી 25% ઓછા લોકો પાસે છે એ રહેવા માટેના કાચા મકાનો છે એ ન હોય. પછી ત્રીજું આપ્યું છે કે એની પાસે છે એ પ્લોટ ન હોય રાજ્ય સરકારની આવકના ઓછામાં ઓછા કેટલા 25%થી ઓછો. એટલે આ ત્રીજો આર્થિક માપદંડમાં આ બધાનો સમાવેશ કરવામાં આવે. અને છેલ્લું ત્રીજું કે છે શૈક્ષણિક માપદંડ. શૈક્ષણિક માપદંડ. હવે આ શૈક્ષણિક માપદંડમાં કોનો સમાવેશ થાય, તો કે શૈક્ષણિક માપદંડમાં 3 માપદંડનો સમાવેશ કરવામાં આવે. કયા કયા 3, તો કે એવી જ્ઞાતિ અને વર્ગો કે જેમાં રાજ્ય સરકારની આવકના કેટલા 25% છે એ યાદ રાખવા, 25%થી ઓછા હોય એ બધા અન્ય પછાત વર્ગોમાં આવે. એટલે રાજ્ય સરકાર છે એની ઓછામાં ઓછી જે 25% આવક એની આવક હોય એના ઓછામાં ઓછા કેટલા 25% લોકોમાંથી સ્ત્રીઓ અને બાળકો છે એ શું હોય, તો કે એ શાળાએ ભણવા જ ન ગયા હોય એવા લોકોનો શૈક્ષણિક માપદંડમાં સમાવેશ થાય. પછી બીજા કોનો સમાવેશ થાય, તો કે એવા લોકો કે જે બાળકો છે એ શાળાએથી અધવચ્ચે છે એ ભણતર મૂકેલું હોય. અને ત્રીજું કે એવા લોકો કે જેને આ એકય સુવિધા છે એ શૈક્ષણિક બાબતની મળેલી ન હોય. આ 3 જે વર્ગો અને જ્ઞાતિઓ છે એનો શૈક્ષણિક માપદંડ છે એમાં સમાવેશ છે એ કરવામાં આવે છે. એટલે આવી રીતે છે એ અન્ય પછાત વર્ગો છે એમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક બાબતોએ જે પછાતપણું ધરાવતા હોય એનો સમાવેશ છે એ કરવામાં આવેલો છે. એટલે હવે પછી આપણે છે એ આર્થિક રીતે છે એ માપદંડ કેવો છે એ આપણે છે એ જોઈએ. એટલે આ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક માપદંડ છે એ 3 છે એ નક્કી કરવામાં આવ્યા. કયા પંચ દ્વારા, તો કે આ જે મંડળ પંચ આપ્યું હતું આ મંડળ કમિશન દ્વારા છે એ આ નક્કી થયું. હવે મંડળ કમિશન, મંડળ પંચ છે એણે શું કર્યું, તો કે આ પોતાની જે બધી ભલામણો હતી
અને આ માપદંડો ઉપરથી એને એક સર્વે છે એ નક્કી કર્યો બધો કે આ જ્ઞાતિઓ અને આ વર્ગો છે એને અન્ય પછાત વર્ગોમાં છે એ લેવામાં આવશે. તો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક માપદંડોમાં કોનો સમાવેશ થાય, કેવા વર્ગો અને જ્ઞાતિનો, એનું તારણ કાઢી અને મંડલ પંચે છે એ પોતાની ભલામણ અહેવાલની સાથે ક્યારે તો કે 1980માં છે એ રજૂઆત કરી, અહેવાલ રજૂ કર્યો. હવે આ અહેવાલને છે 1982માં ક્યાં તો કે સંસદમાં છે એ મૂકવામાં આવ્યું. એટલે આ જે કમિશન છે આખું કે મંડલ કમિશન એની આ બધા માપદંડો નક્કી કર્યા હતા. અને આ માપદંડોમાં કોનો એટલે સામાજિક માપદંડમાં કયા જ્ઞાતિ વર્ગનો સમાવેશ કરવો, આર્થિક માપદંડમાં કઈ જ્ઞાતિ અને વર્ગનો સમાવેશ કરવો અને શૈક્ષણિક માપદંડમાં કઈ જ્ઞાતિ અને વર્ગોનો સમાવેશ કરવો. આ આખો એને શું તૈયાર કર્યો, એની ભલામણની સાથે અહેવાલ રજૂ કર્યો. અહેવાલ ક્યારે એને રજૂ કર્યો તો કે 1980માં. પછી આ અહેવાલને 82માં છે એ સંસદમાં મૂકવામાં આવ્યું અને ત્યારબાદ આપણે અમલ, પ્રત્યાઘાત અને ન્યાયના પગલાં છે એ લેવામાં આવ્યા. એટલે મંડલ કમિશન છે એણે આખો અહેવાલ ભલામણ રજૂ કરી અને મૂક્યું. પછી ક્યારે એનો અમલ થયો તો કે 13મી ઓગસ્ટ 1990માં છે એને જે આ કમિશને આ જે બનાવ્યું હતું આખો અહેવાલ એને અમલમાં છે એ મૂકવામાં આવ્યું. અને આ અદાલત દ્વારા છે એ પછી નક્કી કરવામાં આવ્યું કે 27% જગ્યા છે એ અન્ય પછાત વર્ગો માટે અનામતની જોગવાઈ છે એ રાખવામાં આવી. હવે પછી તો કે આ જે મુદ્દો હતો આ મુદ્દામાં ઘણી બધી ચર્ચા વિચારણા છે એ કરવામાં આવી, ઘણા ઉપર એના ફરિયાદો, વિરોધો ઘણું બધું થયું. ત્યારબાદ પછી નામદાર સર્વોચ્ચ અદાલતે ક્યારે તો કે 16મી નવેમ્બર 1992માં ચુકાદો આપ્યો. કઈ બાબતનો ચુકાદો તો કે અન્ય પછાત વર્ગોને આ 27% અનામતની જોગવાઈ આપવી કે નહીં. એટલે પછાત વર્ગોને 27% અનામતની જોગવાઈ માટે સર્વોચ્ચ અદાલતોએ 16 નવેમ્બર 1992માં ચુકાદો આપ્યો. હવે આ ચુકાદો આવ્યો ત્યારે એક શરત છે એ રાખવામાં આવી. કેવી શરત તો કે અદાલતે એવું કીધું કે જે લોકો સામાજિક અને શૈક્ષણિક રીતે વિકસિત છે એને આ અનામતનો તકોનો લાભ છે એ આપવામાં આવશે નહીં. એટલે આ શરતની સાથે છે એ ચુકાદો છે એ આપવામાં આવ્યો. એટલે પછી તો કે આના ઉપર છે એ ચર્ચા વિચારણા થઈ અને એનો અમલ છે એ કરવામાં આવ્યો. હવે એવો સર્વોચ્ચ અદાલતોએ આદેશ આપ્યો. હવે આ આદેશને અનુલક્ષીને 1993માં એણે એક આંતરરાષ્ટ્રીય પંચની શું કરી, રચના છે એ કરી, બરાબર. ત્યારબાદ એને 1999માં ભારત સરકારે એક નિષ્ણાંત સમિતિની રચના કરી. હવે આ સમિતિનું કાર્ય શું હતું તો કે 99માં સમિતિની જે નિમણૂક કરી, આ સમિતિને પછાત વર્ગોના માંથી જે વિકસિત વ્યક્તિઓ હોય એને ઓળખી કાઢવા. આ કાર્ય કોનું તો કે ભારત સરકારે 1999માં જે નિષ્ણાંતોની સમિતિની નિમણૂક કરી હતી, આ સમિતિનું કાર્ય શું તો કે પછાત વર્ગોમાંથી જે વિકસિત વ્યક્તિઓ હોય ને એને ઓળખવા, જેથી કરી અને અન્ય જરૂરિયાતમંદ લોકો હોય એ આ તક કે લાભ છે એ લઈ શકે. એટલા માટે આવા વિકસિત વ્યક્તિઓ છે એને ઓળખવાનું કાર્ય છે એને સોંપવામાં આવ્યું. એટલે આવી જ રીતે આખું અન્ય પછાત વર્ગોમાં કઈ કઈ જ્ઞાતિઓનો સમાવેશ કરવો, કયા વર્ગનો સમાવેશ કરવો, એ આખું છે એ આવી રીતે અમલમાં આખો અહેવાલ અને ભલામણ છે એ કરવામાં આવી. એટલે આજે છે એ આપણે જે ટોપિક હતો અન્ય પછાત વર્ગોમાં કોનો સમાવેશ થાય એ આપણે જોયો. ફરી એકવાર જોઈ લઈએ કે સૌપ્રથમ આપણા ભારતમાં કાકા સાહેબ કાલેલકરે 1953માં એક કમિશનની રચના કરી હતી. એમાં એણે કેટલી જ્ઞાતિઓ 2399 જ્ઞાતિઓ છે એનો સમાવેશ એની અન્ય પછાત વર્ગોમાં કરી હતી, પણ એની ભલામણ છે એ સ્વીકારવામાં આવી નહીં. એટલે પછી પાછી ભારત સરકારે બીજું કમિશન કે પંચની રચના કરી. ક્યારે તો કે બંધારણની 15મી અને 16મી અનુચ્છેદને ધ્યાનમાં રાખીને 1979માં કમિશનની રચના કરી. હવે કોણ અધ્યક્ષ હતા ત્યારે તો કે વીપી મંડલના અધ્યક્ષ હેઠળ. એટલે આ સમિતિ છે કે જે પંચ એનું નામ શું આપવામાં આવ્યું હતું, મંડલ કમિશન, આવું નામ છે એ આપવામાં આવ્યું.
જેમાં છે એ આંતરરાષ્ટ્રીય પ્રખ્યાત એવા સમાજશાસ્ત્રી MN શ્રીનિવાસ છે એનો પણ સમાવેશ છે એ કરવામાં આવ્યા. એટલે આ બધા જ તજજ્ઞો ભેગા મળી અને આ મંડળ કમિશનની શું કરી, રચના કરી. હવે આ મંડળ કમિશન છે ને એની અન્ય પછાત વર્ગોમાં કોનો સમાવેશ કરવો એ એની બધું નક્કી કર્યું. એટલે આ સમિતિ છે કે જે મંડળ સમિતિ એને પછી બધા કાર્ય સોંપવામાં આવ્યા. કેવા કાર્યો સોંપવામાં આવ્યા તો એ પણ આપણે જોયું. કયા તો કે 3 કાર્ય એને સોંપ્યા કે જે વ્યક્તિઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય એ વ્યક્તિઓને શું કરવા તો કે એ વ્યક્તિઓના માપદંડો નક્કી કરવા. એ માપદંડો નક્કી કરે પછી એને બીજું કાર્ય શું આપ્યું હતું તો કે એના વિકાસ માટે કેવા પગલાઓ લઈ શકાય. અને ત્રીજું કાર્ય એને એ આપ્યું હતું કે આવા લોકો જે અન્ય સામાજિક શૈક્ષણિક રીતે પછાત છે એવા લોકો કે જેને કોઈ લાભ સરકાર તરફથી આવતો હોય એ લાભ ન મળતો હોય એવા લોકોને અનામતની જોગવાઈ કરવી. એટલે આ 3 કાર્ય આ સમિતિ કે પંચ જે છે એને કાર્ય છે એ સોંપવામાં આવ્યા. એટલે પછી શું કર્યું તો કે આ સમિતિ અને પંચે એ જે કાર્ય સોંપ્યા એ પ્રમાણે બધા કાર્ય કર્યા. એટલે પહેલું જે એનું કામ હતું કે અન્ય પછાત વર્ગોમાં જેનો સમાવેશ થતો હોય જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય એના માપદંડો એને નક્કી કરવાના. તો માપદંડો એને 3 રીતે નક્કી કર્યા. સામાજિક માપદંડ, પછી શૈક્ષણિક માપદંડ અને આર્થિક માપદંડ. પછી સામાજિક માપદંડમાં કોનો સમાવેશ એને કર્યો, આર્થિક માપદંડમાં અને શૈક્ષણિક માપદંડમાં કોનો તો કે આપણે રાજ્ય સરકારની જે આવક હોય સરેરાશ એના 25%થી ઓછા જેની આવક હોય પછી એનાથી ઓછા જે બધાને લાભ મળતો હોય એ બધાનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે એનો સમાવેશ છે એણે કર્યો. અને ત્યારબાદ આને છે એ 1980માં આનો જે અહેવાલ હતો એ એણે રજૂ કર્યો અને 82માં અહેવાલ છે એ સંસદમાં મૂકવામાં આવ્યો. અને ત્યારબાદ આ બધું શું આવ્યું અમલમાં છે એ આવ્યું કે જુદી જુદી ભલામણો થઈ પછી ક્યારે અમલમાં થયું તો કે 13મી ઓગસ્ટ 1990માં એની ભલામણ છે એ અમલમાં આવી છે. અને પછી 27%ની જગ્યા અનામતની જોગવાઈ નક્કી કરવામાં આવી. પછી સર્વોચ્ચ અદાલતોએ ચુકાદો આપ્યો 16 નવેમ્બર અને 1992માં. આ ચુકાદામાં એની શરત રાખી કે જે લોકો વિકસિત છે કે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોમાં જે લોકોનો વિકાસ થયેલો છે એવા લોકોને આવા અનામતનો લાભ છે એ આપવામાં આવશે નહીં. અને આ આદેશને અનુલક્ષી 1990માં એને રાષ્ટ્રીય પંચની શું કરવામાં આવી, રચના કરવામાં આવી. 1999માં ભારત સરકારે છે નિષ્ણાંતોની એક સમિતિ રચી અને આ સમિતિનું કાર્ય શું કરવામાં આવ્યું તો કે આ સમિતિને સામાજિક રીતે જે પછાત અને શૈક્ષણિક રીતે પછાત છે એમાંથી વિકસિત વ્યક્તિઓ કોણ છે એને ઓળખવાનું કામ છે એ આ સમિતિને સોંપવામાં આવ્યું. એટલે જેથી કરી અને જરૂરિયાતમંદ લોકો છે એને શું થાય તો કે મંદ લોકો છે એને અનામતનો લાભ છે એ મળી શકે. એટલે આ હતું શું અન્ય પછાત વર્ગો. હવે આપણા ગુજરાતમાં અન્ય પછાત વર્ગો છે એમાં કોનો સમાવેશ કરવામાં આવે એ હવે પછી આપણે જોવાનું છે. ઓકે.